નવસારી શહેરમાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા ટીઆરબી જવાને પોતાના જ પુત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. બીજી તરફ આ બનાવની જાણ થતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે નવસારી શહેરમાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા સંજય બારૈયાએ પોતાના 8 થી 10 વર્ષના પુત્રને જ પતાવી દીધો છે. એટલું જ નહીં, હત્યા કર્યા બાદ લાશને ટ્રાફિક ભવનના બાથરૂમમાં સંતાડી દીધી હતી. હત્યા કરીને પિતા ફરાર થઈ ગયો હતો. નવસારીની ચકચારી દીકરાની હત્યા કરનાર ટીઆરબી જવાનના પિતાની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ ભવનમાં હત્યા કરી લાશને મૂકી પિતા ફરાર થઈ ગયો હતો. 2 દિવસ બાદ પોલીસે પિતાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેને લુણાવાડાથી પકડી પાડ્યો હતો. આરોપી આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો ત્યારે એલસીબી પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. वहाँ पे ये ही में प्रेजेंट हिमसेल्फ, तो पुलिस की वहाँ पे टीम्स, लोकल पुलिस की और एलसीबी की वहाँ की और हमारी टीम्स वहाँ पे उसका इंतज़ार कर रही थी. एंड कोइंसिडेंटली थोड़ी देर के बाद ही जब कोई मूवमेंट नहीं हुआ तो पुलिस इसके गांव की तरफ मूवमेंट कर रही थी. वहीं इसके गांव के पास में इसकी लोकेशन है. वी वर इन टाइम टू नैप द अक्यूज्ड. રીઝન એ જો કહે છે એનું ઘર માંથી ડોમેસ્ટિક ડિસ્પ્યુટ હતું, એના કારણથી એ પોતાની જાન લેવાનો પ્રયત્ન કરતો હતો. હા, નહીં, ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક છે. એ જ समय છે जो सीसीटीवी में दिखा है. 2:58 पे ये आया है तो वो उसको ऊपर लेके गया. उसको वहाँ पे अपने लैपटॉप के ऊपर उसने वीडियो दिखाया और वीडियो दिखाने के बाद में उसको बोला चलो તમે નીચે સ્ટોર રૂમની અંદર હું દેખાઉં છું. તો કહે પાપા શું છે ત્યાં? તો ત્યાં સ્ટોર रूमની અંદર बूट છે, हेलमेट છે, બધા रखेला છે. तो वहाँ स्टोर रूम के अंदर उसको ले जाके उसने जो है कृत्य किया. हाँ, ये तो किसी अपने फादर के साथ में कोई सन जा रहा है तो nobody would take it under suspicion कि भाई वो क्यों जा रहा है. सर, घर कंकासનું કારણ જેનું પ્રેમ સંબંધ છે એ अकॉर्डिंग टू द अक्यूज्ड उसकी वाइफ को नहीं पता था કે એનું બીજા સાથે પ્રેમ સંબંધ છે અને એને જેના સાથે પ્રેમ સંબંધ છે એને પણ એવી રીતે એની જાણકારી આપી હતી કે ભાઈ મારું ઓલરેડી ડિવોર્સ થઈ ગયું છે તાકી એનું પ્રેમ સંબંધ જો છે તે કન્ટિન્યુ રહે. તો દેટ કેનોટ બી ધ સોલ મોટિવ. બાકી વીલ હેવ ટુ ડિગ ફર્ધર ટુ ફાઇન્ડ આઉટ. નહીં, એવી રીતેની કોઈ વસ્તુ સામે નહીં આવી. એ તો એ જ કહી શકે છે. અત્યારે તો એ જ કહેતું હતું કે સાહેબ મારે ડોમેસ્ટિક ડિસ્પ્યુટના કારણે હું ત્રાસી ગયો હતો અને મારે પોતાની જાન લેવાનું વિચાર્યું. પછી જ્યારે વિચાર આવ્યું તો લાગ્યું કે ભાઈ મારા દીકરાનું કોણ ધ્યાન રાખશે. तो फिर उसने द थिंग दैट वी हैड अज्यूम्ड कि माजा के अंदर उसको पहले वो दवा पिलाई और फिर जो है वो उसका गला घोट के उसकी जान ली. बॉडी में उससे पहले कितने समय पहले उसकी अराउंड 24 आवर्स इमीडिएटली उसी समय पे. एंड क्योंकि वो जो ग्लासेस है वो सब टिंटेड है, उसके ऊपर ताला लगा हुआ है तो एंड नोबडी एज्यूम्ड के एक बंद कमरे के अंदर कोई मिसिंग पर्सन हो सकता है. तो इस चक्कर के अंदर उसकी डेड बॉडी सामने नहीं आई. वो नुकसान पहुंचाना चाहता है. तो व्हाट द अक्यूज क्लेम्स इज दैट कि वो खुद सुसाइड करना चाहता था અને પોતાના ગયા પછી એને પોતાના દીકરાને શું થશે તે બાબતની ચિંતા હતી. તો ગયા 1.5 મહિનાથી આ जो છે प्लानिंग એની चालू થતી હતી. 1.5 महीने पहले उसने ये जो कीटनाशक है कैप्सूल क्या है वो बेगोन नहीं है वो दूसरा एक्चुअली, इसीलिए मैं वेरीफाई करके बता देता हूँ तुम्हें. तो वो मंगवाया था. कैल्फॉल कुछ कहते हो तुम लोग गुजराती में नाम છે. ઉદય મારવાની जो दवा છે તો એ ઉદય મારવાની દવા 1.5 મહિનાથી એના બેગની અંદર જ હતી અને એ ગોતતો હતો કે શું કરવાનું છે. એક દિવસ અગાઉ એ દાંડી પર પણ ગયો હતો આ પોતાના દીકરાના સાથે જ કે ભાઈ ત્યાં એને અંજામ નિપજાવી દેશે. બટ આ વાવાઝોડાના અલર્ટના કારણે ત્યાં ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત હતો, તેના કારણે આ અસફળ રહ્યો. પછી 30 તારીખે એને કરવાનું પ્લાન હતું બટ 30 તારીખે અમારી પોલીસની કામગીરીના અનુસંધાને ત્યાં ઘણી બધી ગતિવિધિ ચાલતી હતી
તો પછી 31 તારીખે એને જો છે આ પરિણામ કરેલું છે અને જ્યારે પોલીસ દ્વારા એને પકડવામાં આવ્યું હતું ત્યારે એના પોકેટમાંથી એક સુસાइड नोट પણ મળેલો હતો एंड ही वॉज इन द प्रोसेस ऑफ कमिटिंग सुसाइड कि उसने लूनावाड़ा गांव महिसागर इसलिए चूज किया कि उसका गांव के नज़दीक है ये ताकि उसकी बॉडी को आइडेंटिफाई किया जा सके एंड जस्ट बिफोर ही वॉज नैप्ड उसने अपने फोन से अपने फादर को कॉल किया था અને એક જણાવવા આવ્યો કે હું ગામડાના 2 થી 3 કિલોમીટરની અંદર છું आप लोग મને લઈ લેજો तो कोइंसिडेंटली हमारी एलसीबी की टीम नज़दीक थी वहाँ पे एंड बिफोर ही कुड जंप आउट ऑफ द इन फ्रंट ऑफ अ ट्रक तो वो